નમસ્કાર. વાર્તા રે વાર્તાના ગુજરાતી વાર્તા સંપુટમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા લેખિકા પન્ના પાઠકની સામાજિક નવલિકા સહિયર. શાળામાં રિસેસ હતી. છોકરાઓ મસ્તીએ ચડેલા હતા. અમુક છોકરાઓ દોડાદોડી કરતા હતા તો કોઈ ક્રિકેટ રમતા હતા. દરમિયાન અધિરજ અને યુવરાજ દોડતા દોડતા પગથિયા પરથી ઉતરતા હતા ત્યાં જ યુવરાજનો પગ લપસી ગયો અને સીધો પગથિયા પરથી ગબડતો નીચે પડ્યો. માથામાંથી સખત લોહી નીકળવા લાગ્યો. શાળામાંથી તરત એને દવાખાને લઈ ગયા. સૌરાષ્ટ્રનું નાનું પોરબંદર ગામ એટલે એ વખતે અદ્યતન સગવડ ન મળે. યુવરાજના ઘરે જણાવાયું. એની મમ્મી હાંફળી ફાફળી હોસ્પિટલ આવી ગઈ. ડોક્ટરે કહ્યું, લોહી બહુ નીકળી ગયું છે, બીજાનું લોહી ચડાવવું પડશે. સુરેખા બોલી, મારું લોહી ચડાવો, એના પપ્પા નથી, કઈ રડી પડી. અધિરજ સાથે હતો. એણે કહ્યું, મારું લોહી ચડાવો. ડોક્ટરે કહ્યું, બેટા, લોહી બંનેનું મેચ થવું જોઈએ અને તો જ ચડાવાય. અને તું તો હજુ બાળક છે. હા, તારા ઘરમાં કોઈ વડીલ હોય તો એમને પણ લઈ આવ. અધિરજ ઘરે જઈ અને એના મમ્મી પપ્પાને લઈ આવ્યો. પ્રતાપરાજ પોરબંદરના અગ્રણી રાજકારણી તેમજ ટાઇલ્સના મોટા બિઝનેસમેન હતા. એમના પત્ની નીલાદેવી એમના પતિને ખભે ખભો મિલાવી દરેકમાં સાથ સહકાર આપતા હતા. પ્રતાપરાજે જેવા સુરેખા અને યુવરાજને જોયા કે એની આંખો ભીની થઈ ગઈ. ગળું ખંખેરીને બોલ્યા, યુવરાજને સરસ થઈ જશે. હું મારું અને નીલાદેવીનું બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે બ્લડ મેચ થાય. સુરેખા, નીલાદેવી અને પ્રતાપરાજે તાત્કાલિક ટેસ્ટ કરાવ્યા અને સદભાગ્યે પ્રતાપરાજનું બ્લડ મેચ થયું. યુવરાજને 3 દિવસમાં સારું થઈ જવાથી હોસ્પિટલમાંથી રજા આપી. એટલા દિવસો એમના માટે ટિફિનની વ્યવસ્થા નીલાદેવીએ સંભાળી હતી. ઘરે પણ તેમની ગાડીમાં મૂકી આવ્યા. આટલા દિવસોમાં નીલાદેવી અને સુરેખા વચ્ચે સખીપણું થઈ ગયું. નીલાદેવીને જ્યારે ખબર પડી કે સુરેખા તેમની ફેક્ટરીમાં જ સર્વિસ કરે છે, એટલે હોસ્પિટલનો ખર્ચો પણ સુરેખાને ન કરવા દીધો. અને આ બનાવ પછી યુવરાજ અને અધિરજ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. પ્રતાપરાજના માતા દુર્ગાદેવીને જ્યારે ખબર પડી કે હમણાંથી અધિરજ અને નીલાદેવી કોઈ ફેક્ટરીમાં કામ કરતા લોકો સાથે હળતા મળતા થયા છે, એટલે કડક શબ્દોમાં એમને મળવાની ના પાડી દીધી. નાના માણસોને બહુ માથે નહીં ચડાવવાના, એ લોકો લાલચુ હોય, કામ કઢાવીને ફરી જાય. દુર્ગાદેવી બહુ જ કડક સ્વભાવના હતા. દુર્ગાદેવીના પતિ વિશાલરાજનું ટૂંકી માંદગીથી અવસાન થયેલું. દુર્ગાદેવીએ ત્યારથી ફેક્ટરી, પ્રતાપરાજ અને ઘરને ખૂબીથી સંભાળી લીધું. અચાનક આવી પડેલી વિપત્તિથી એમનો સ્વભાવ કડક અને એ શિસ્ત પાલનમાં માનવા લાગ્યા હતા. પ્રતાપરાજ માટે અત્યંત પજેશિવ હતા કે ખરાબ સંગતમાં ન પડે. એની કેળવણી બરાબર થાય એટલે અત્યંત સજાગ રહેતા. શાળા જીવન પૂરું થયા પછી પ્રતાપરાજને બનારસ યુનિવર્સિટીમાં આગળ પોલિટિક્સ વિષયમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. અભ્યાસ પૂર્ણ થયા પછી દુર્ગાદેવીની તબિયત ઠીક ન રહેવાથી એમની સંભાળ માટે તાત્કાલિક લગ્ન ગોઠવાયા. દુર્ગાદેવીની ભત્રીજી નીલાદેવી સાથે પ્રતાપરાજના લગ્ન લેવાયા.
અને વરસમાં અધિરજનો જન્મ થયો. દુર્ગાદેવી સ્વભાવે કડક અને અભિમાની હોવાથી લોકોમાં ઓછું મળતા, જ્યારે નીલાદેવી સરળ અને મળતાવડા હતા. એ જલ્દી લોકો સાથે મળી જતા, પણ દુર્ગાદેવીને એ ગમતું નહીં. અધિરજનો જન્મદિવસ હતો, એથી અધિરજે યુવરાજ અને બીજા મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા. દુર્ગાદેવીએ જોયું કે યુવરાજ એકદમ સાદા કપડાં અને પગમાં ચપ્પલ પહેરીને આવ્યો છે અને સામાન્ય ગિફ્ટ આપી છે, એટલે બધાની હાજરીમાં જ દુર્ગાદેવીએ એનું અપમાન કરી નાખ્યું. નીલાદેવી પહેલી વખત એમના સાસુ સામે વિનયથી બોલ્યા, માજી, કોઈની આર્થિક પરિસ્થિતિને વખોડો નહીં. પ્રતાપરાજ પણ ત્યારે હાજર હતા. એણે પણ નીલાદેવીની વાતમાં સૂર પુરાવ્યો અને આ જોઈ દુર્ગાદેવી ગુસ્સામાં રૂમમાંથી જતા રહ્યા. નીલાદેવીએ અધિરજને ઈશારાથી દાદીમાને મનાવવા મોકલ્યા અને થોડી વાર પછી અધિરજ દાદીને લઈ આવ્યો. અધિરજ અને યુવરાજની મિત્રતા જોઈ સુરેખા અને નીલાદેવીની વધતી ગાઢ મિત્રતા જોઈ પ્રતાપરાજ ટેન્શનમાં આવી જતા. એક દિવસ જ્યારે યુવરાજ શાળામાં ગયો હોય ત્યારે સુરેખાના ઘરે ગયા. સુરેખા એમને પોતાના ઘરે આવેલા જોઈ અચંબો પામી ગઈ. તમે તમારું પ્રોમિસ તોડ્યું. હા સુરેખા, હું નથી ઈચ્છતો કે યુવરાજ અને અધિરજની મિત્રતા વધે. તારી અને નીલા વચ્ચે બેનપણા થાય. તને અહીં લઈ આવ્યો ત્યારે મેં... હજુ પ્રતાપરાજ વાક્ય પૂરું કરે ત્યાં જ સુરેખા બોલી, તારી પાસે આ પ્રોમિસ લીધેલું કે હું અધિરજ અને નીલાદેવીની નજીક નહીં આવું, બરાબર છે. અધિરજ જ યુવરાજને સામેથી બોલાવે છે અને નીલાદેવી મને પરાણે આગ્રહપૂર્વક સાથે રાખે છે, અને એ મારું કોઈ સ્વજન નથી. બે માણસ અમારી સાથે વાત કરે તો તમારે ગુસ્સો કરવાની જરૂર નથી. હું આપણા ભૂતકાળના સંબંધો કોઈને નહીં જણાવું, એ યાદ રાખજો. સુરેખા ખૂબ જ રડી. પ્રતાપરાજે કહ્યું, તું ખૂબ જ સ્વમાની છે, હું જાણું છું. તને આર્થિક મદદ પણ કરી શકતો નથી. હું તારો પગાર વધારે કરું છું કે જેથી યુવરાજને અભ્યાસમાં તકલીફ ન પડે. આટલું કહી છૂટા પડ્યા. સુરેખા ક્યાંય સુધી રડતી રહી. થોડી વારમાં નીલાદેવી એમના ઘરે આવ્યા અને રડેલી આંખો જોઈને પૂછ્યું, શું થયું? કેમ રડો છો? તમારા પતિ યાદ આવે છે? એ ક્યાં છે? એકી સાથે ઘણા સવાલો પૂછી લીધા. આજે સુરેખાનું હૈયું પણ હાથમાં નહોતું. એ નીલાદેવીને વળગી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બેન, હું બહુ દુર્ભાગી છું. નાનપણમાં મા બાપ ખોયા. કાકાના આશરે રહેતી હતી. કાકાના ત્રાસથી ઘરમાંથી ભાગીને વનિતા આશ્રમમાં રહેવા લાગી. ત્યાં મને એક ફ્લેટમાં રસોઈ કરવા જવાનું કામ મળ્યું. એક યુવક સાથે પરિચય થયો અને એના ફળ સ્વરૂપે આ યુવરાજ છે. એ યુવાનના લગ્ન થઈ ગયા અને હું અહીં આવી. નીલાદેવી બોલ્યા, આમ ના હિંમત ન થવાય. મેં તમને મોટી બેન માન્યા છે. કોઈ દિવસ મૂંઝાતા નહીં. હું રાજ સાહેબને વાત કરીને એ યુવકનો પત્તો લગાવીશ. ના ના, એવું ના કરશો. મારે એમના જીવનને મુશ્કેલીમાં નથી મૂકવું. હું મારા જીવનથી ખુશ છું. યુવરાજ મારું સર્વસ્વ છે અને આજથી આપણે બંને પણ એકબીજાની સહિયર બની ગયા છીએ. બંને એકબીજાને ભેટી પડ્યા અને ત્યારબાદ બંનેની ગાઢ મિત્રતા વધી ગઈ.
ઘરે જ્યારે નીલાદેવી પ્રતાપરાજ પાસે સુરેખાની વાત કરે ત્યારે પ્રતાપરાજ વાત બદલાવી નાખે, અથવા દુર્ગાદેવી સાંભળી જશે એ બાના હેઠળ વાત આગળ જ ન વધવા દે. 3 વર્ષ થયા હશે. એક દિવસ પ્રતાપરાજને છાતીમાં દુખાવો શરૂ થયો. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હાર્ટ એટેક આવ્યો છે એમ ડોક્ટરે જણાવ્યું. બચવાની ઉમ્મીદ ઓછી છે એમ જણાવ્યું. એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. કોઈને મળવા દેવાની મનાઈ હતી, પરંતુ નીલાદેવીએ સતત આજીજી કરી એટલે થોડી વાર મળવા જવા દીધા. પ્રતાપરાજ માંડ ભીની આંખે બોલ્યા, મારા કબાટમાં ચોરખાનું છે, એમાં એક કવર છે, એ વાંચજે. હું માફ કરવા લાયક હોઉં તો મને માફ કરજે. ઘરે આવી નીલાદેવીએ એ કાગળ વાંચ્યો. વહાલી નીલા, આ પત્ર તને લખું છું. તને ક્યારે વાંચવા મળશે એ ખબર નથી. બનારસમાં મારે સુરેખા સાથે પરિચય થયો અને એ પ્રેમમાં પરિણમ્યો. માજીના ડરથી મેં બનારસની કોર્ટમાં એની સાથે રજિસ્ટર મેરેજ કરી લીધેલા. આ કવર સાથે એની નકલ છે. પોરબંદર હું માજીને મારા લગ્નના ખુશખબર આપવા આવેલો. એ દરમિયાન માજીની તબિયત એકદમ બગડી. મારા તારી સાથે તાત્કાલિક લગ્ન કરાવી દીધા અને મારી ના હિંમતથી તારું અને સુરેખાનું જીવન મેં બરબાદ કર્યું. હું તમારા બંનેનો દોષી છું. સુરેખાને મારા પ્રાયશ્ચિત રૂપે અહીં લઈ આવ્યો, પણ એક શરતે કે અમે એ પછી બંને એકબીજાને નહીં મળીએ, અને મળ્યા નથી. એણે આ વચન નિભાવ્યું છે. હું તારો ખૂબ જ આભારી છું. તે માજી, મને અને ઘર સંસારને ખૂબ જ સુંદર રીતે કાળજીથી નિભાવ્યું છે. એક વચન આપ, તું સુરેખા અને યુવરાજને સાચવી લે છે, એમનું ધ્યાન રાખજે. બસ તારો જ પ્રતાપરાજ. કાગળ વાંચીને નીલાદેવીના પગ નીચે ધરતી સરકવા લાગી. એને ચક્કર આવતા હોય એવું લાગ્યું. પલંગનો કઠેડો પકડીને ક્યાંય સુધી બેસી રહ્યા. ત્યાં હોસ્પિટલથી જલ્દી આવવા માટે ફોન આવ્યો. તરત મારતી ગાડીએ દુર્ગાદેવી અને અધિરજને લઈને હોસ્પિટલ પહોંચ્યા. એણે સુરેખા અને યુવરાજને પણ બોલાવી લીધા. દુર્ગાદેવી મા દીકરાને જોઈને ભડક્યા. નીલાદેવીએ નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા જણાવ્યું. ડોક્ટરની પરવાનગી લઈ બધા રૂમમાં ગયા. નીલાદેવીએ યુવરાજ અને સુરેખાના માથા પર હાથ મૂકી બંનેને સાચવવાની જવાબદારી પોતાના માથે લીધી. પ્રતાપરાજ રડી પડ્યા. દુર્ગાદેવીને કાંઈ સમજાતું નહોતું. રૂમની બહાર નીકળીને નીલાદેવીએ પ્રતાપરાજ અને સુરેખાની વાત કરી. કહ્યું કે તમારા દબાણથી એમને મારી સાથે લગ્ન કરવા પડ્યા. પ્રતાપરાજે અંતિમ શ્વાસ લીધો. એમના અંતિમ સંસ્કાર નીલાદેવીએ યુવરાજ પાસે કરાવ્યા. દુર્ગાદેવીને પોતાની ભૂલ સમજાઈ. નીલાદેવી સુરેખા અને યુવરાજને એમના ઘરે રહેવા લઈ આવ્યા અને આમ સહિયરપણું નિભાવ્યું. પન્ના પાઠક. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો. અને જો કોઈ સૂચન હોય તો જરૂર જણાવો. આપણી ભાષા, આપણું ગૌરવ. ફરી મળીશું આવતા શુક્રવારે આવી જ કોઈ હૃદય સ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.